TMT પોઝિટિવ એટલે 100% બ્લોકેજ સાચું છે? તો સાચું જાણવા માટે વિડીયો એન્ડ સુધી જોજો. ઘણા લોકો એવું માની લે છે કે TMT પોઝિટિવ એટલે અંતિમ રિપોર્ટ, આપણને બ્લોકેજ આવી ગયા, પણ હકીકત ખૂબ અલગ છે. ઘણી વખત TMT ફોલ્સ પોઝિટિવ આવી શકે છે. જો તમને પણ TMT દરમિયાન થાકી ગયા છો, ઓછું ચાલ્યા છો, તો પણ તમારો TMT રિપોર્ટ પોઝિટિવ આવી શકે. તમારું બ્લડ પ્રેશર TMT દરમિયાન ખૂબ હાઈ જતું રહ્યું છે, તો એના કારણે પણ હાઇપરટેન્સિવ ચેન્જના કારણે પણ ફોલ્સ પોઝિટિવ આવી શકે. માયોકાર્ડિયલ બ્રીજિંગ એટલે કે સ્નાયુ વચ્ચે જે તમારી હૃદયની નસ છે એ જતી હોય, તો એના કારણે પણ પોઝિટિવ આવી શકે. કોરોનરી સ્પાઝમ એટલે નસોની અંદર જો સ્પાઝમ થાય તો પણ પોઝિટિવ આવી શકે. તમને એનિમિયા છે એટલે કે લોહીની ટકાવારી ઓછી છે, તો ઓક્સિજનની ઉણપ થાય અને એના કારણે પણ પોઝિટિવ આવી શકે. તો આ બધી જ કન્ડિશનની અંદર ફોલ્સ પોઝિટિવ TMT આવી શકે છે. જો તમારે ચોક્કસ બ્લોકેજ જાણવું છે તો એના માટે તમારે કરવો પડે CT કોરોનરી એન્જિયોગ્રાફી અથવા તો એન્જિયોગ્રાફી. તો આ એન્જિયોગ્રાફીથી તમને 100% નસમાં બ્લોકેજ છે કે નહીં એ ખબર પડતી હોય છે. જો તમને પણ TMT રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સાચી માહિતી જોઈએ છે, તો આજે જ અમને WhatsApp નંબર પર તમારો રિપોર્ટ સેન્ડ કરી દો અને હૃદય વિશેની સાચી માહિતી મેળવો. WhatsApp કરવા માટેનો નંબર 9428530995 રહેશે, કે જેની અંદર તમને ડોક્ટર ડાયરેક્ટ ઓપિનિયન આપશે.